18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો। આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે અપાઈ ફાંસીની સજા। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને અજગરની ઘટના સામે આવી હતી। ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રેમસિંગ ડુંડવાએ પીખી નાખી હતી। એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી। બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી હતી। 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો। જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો। જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 12 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી। આજે આરોપી રેમસિંગ તેરસિંગ ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો। આરોપીને ઘટનાના 34મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે।